અને સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસને આડે હાથ લીધી। નર્મદા જિલ્લાના પોલીસની કામગીરી પર સાંસદે સવાલો ઉઠાવ્યા છે। દારૂના ધંધા અંગે માહિતી આપ્યા પછી કાર્યવાહી ન કરાઈ હોવાનો મનસુખ વસાવાનો આરોપ છે। મારી ફરિયાદના અઠવાડિયામાં ફરી દારૂના ધંધા ધમધમવા લાગ્યા હતા। મનસુખ વસાવાએ કહ્યું, નર્મદા પોલીસ તંત્રને શરમ આવવી જોઈએ। પોલીસની નજર હેઠળ આ બધું ચાલી રહ્યું હતું। આમદેથા વિસ્તારના પીઆઈ સહિતના પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવા તેમણે માંગ કરી છે। ત્યારે મુંબઈમાંથી પકડાયેલા ડ્રગ્સના આરોપીની તપાસમાં ખુલ્યું છે નર્મદાના વરખડ ગામનું નામ। મુંબઈ પોલીસે તપાસ કરી આ ગામમાં એક બંધ મકાનમાંથી નશાકારક પદાર્થનો જથ્થો પકડ્યો। મુંબઈ પોલીસની કાર્યવાહીથી નર્મદા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। જે ખરેખર નર્મદા જિલ્લા માટે બહુ ચિંતાજનક વિષય છે। થોડા દિવસ પહેલા જ મેં નર્મદા જિલ્લામાં બેફામ પ્રમાણે દારૂ જુગારના અડ્ડા ચાલે છે અને મહારાષ્ટ્રમાંથી ડુપ્લિકેટ દારૂ બોર્ડર પરથી ઘુસાડવામાં આવે છે। એ બાબતની પણ માહિતી મેં મીડિયાને આપી હતી અને ત્યાર પછી પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું। પણ મારે દુઃખ સાથે જણાવવાનું કે ફક્ત 5-7 દિવસ પોલીસ એલર્ટ રહી અને ફરી 2 દિવસથી રાબેતા મુજબ ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને મહારાષ્ટ્રમાં બોર્ડરમાંથી જે પણ દારૂ જે સપ્લાય થાય છે ડુપ્લિકેટ કેમિકલ વાળો દારૂ એ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે। આમલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો છે કે આમલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે। એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્ય જે પકડાયું છે। આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે। હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા, પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલા સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી। હું તો નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું।